નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10માં ગ્રામરમાં અભ્યાસ 3 ઉપપદ વિભક્તિ પરિચય એ આપણે આજે જોવાના છીએ. આની પહેલા આપણે બે અભ્યાસ 1 અને અભ્યાસ 2 આપણે બંને ભણી ગયા. હવે આ અભ્યાસ 2 આપણે આજે જોવાના છીએ. તો અહીં ઉપપદ વિભક્તિ પરિચય, જેમાં આપણે અભ્યાસ 1માં પુનરાવર્તન અને ક્રિયાપદ પરિચય જોયો આપણે. પછી અભ્યાસ 2માં આપણે વિશેષણ પરિચય પણ આપણે જોયો. તો અભ્યાસ 3માં ઉપપદ વિભક્તિ પરિચય. તો ઉપપદ અને વિભક્તિ પરિચયમાં એ વિશે આપણે પહેલા જાણીએ. તો અહીં પ્રશ્ન 1 અહીં 1 કરીને આપણી સામે પુનરાવર્તન એવું લખવામાં દર્શાવવામાં આવ્યું છે. તો એ પુનરાવર્તનમાં આપણી સામે લખવામાં આવ્યું નીચેના વાક્યો વાંચો. તો એક પ્રશ્ન આપણે દર્શાવવામાં આવ્યો છે. વાક્યો જોઈએ પેલા. પરિજનેન સુખમ અનુભવતી. પરિજનેન સુખમ અનુભવતી એટલે કે પરિજનથી સુખનો અનુભવ કરે છે. પરિજનથી સુખનો અનુભવ કરે છે. બીજું વાક્ય છે અનાગત વિધાતા પરિજનેન સહ નિષ્ક્રાંત. એટલે કે અનાગત વિધાતા, જે આપણે પેલું ચેપ્ટર જોયું હતું 3 માછલાઓ. અનાગત વિધાતા પ્રત્યુત્પન્ન યદ ભવિષ્ય, એ 3 માછલાઓ હતા. એમાં અનાગત વિધાતા પરિજનેન સહ નિષ્ક્રાંત એટલે કે અનાગત વિધાતા પરિજનની સાથે નીકળી ગયો, એવું વાક્ય અહીં દર્શાવવામાં આવ્યું છે. પછી બીજું એક વાક્ય છે સહ તામ પશ્યતિ, પેલો તેને જુએ છે. બીજું એક વાક્ય છે સતામ નિકષા સત્યમ સવિનયમ આહ. સતામ નિક્ષા સંગત્ય સવિનયમ આહ. પેલો તેની પાસે જઈને વિનયપૂર્વક બોલ્યો. સતામ નિકષામ સવિનયમ સંગત્ય સવિનયમ આહ. શક્તિકુમારઃ કન્યામ ઉદ્વહતિ. શક્તિકુમાર કન્યાને પરણે છે. શક્તિકુમાર કન્યામ પ્રતિ સમાકૃષ્ટ. શક્તિકુમાર કન્યા તરફ આકર્ષાયો. આ આપણે 6 વાક્યો અહીં આપણે જોયા. તો આ વાક્ય યુગલોમાં જે રેખાંકિત પદો છે એ એક સરખી વિભક્તિના છે, પરંતુ એક સરખી વિભક્તિ દેખાતી વિભક્તિ હકીકતમાં જુદી જુદી છે. પ્રથમ ક્રમે રહેલા વાક્યોમાં રેખાંકિત પદો સાથે યોજાયેલી વિભક્તિને કારક વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બીજા ક્રમે રહેલા વાક્યોમાં રેખાંકિત પદો સાથે યોજાયેલી વિભક્તિ ઉપપદ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. જે પ્રથમ 2 વાક્યો છે પરિજનેન સુખમ અનુભવતી, અનાગત વિધાતા પરિજનેન સહ નિષ્ક્રાંત. એમાં જે પ્રથમ ક્રમમાં જે વિભક્તિઓ રહેલી છે એને કારક વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે.
અને બીજા ક્રમમાં જે રેખાંકિત પદો છે એને ઉપપદ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આ સમજ્યા પરિજનેન સુખમ અનુભવતી પરેજનેન અનાગત વિધાતા પરિજનેન સહ નિષ્ક્રાંત. પેલામાં પરિજનેન સહ સુખમ અનુભવતી એમાં જે છે કારક વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજામાં જે છે એ અનાગત વિધાતા પરિજનેન સહ નિષ્ક્રાંત એ પદ વિભક્તિ કે તરીકે ઓળખવામાં આવે છે. ત્રણેયમાં એવું છે. સતામ પશ્યતિ એમાં તામ છે એ કારક છે, અને સતામ નિકષા સંગત્ય સવિનયમ આહ એમાં જે તામ છે એ ઉપદ વિભક્તિ છે. એવી જ રીતે પ્રથમમાં શક્તિકુમાર કન્યા ઉદ્વહતી એમાં જે કન્યામ છે એ કારક છે, અને શક્તિકુમાર કન્યામ પ્રતિ સમાકૃષ્ટ એ ઉપદ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે કારક વિભક્તિનો પરિચય, કારક વિભક્તિનો આશય એ આપણે હવે જોશું કે વક્તાએ વાક્યમાં વાપરવા ધારેલા અમુક પદાર્થની પ્રથમ તો કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન કે અધિકરણ પૈકી કોઈ એક કારક સંજ્ઞા થાય છે. આ તમે 9મા ધોરણમાં ભણી ગયા છો. તો કહેવામાં આવ્યું કે વક્તાએ જે વાક્યમાં જે પદાર્થો અમુક પદાર્થો જે ધારેલા હોય છે એમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન કે અધિકરણ એ કોઈ પૈકી એક કારક સંજ્ઞા થાય છે. તો અને પછી તે કારકના કારણે અમુક ચોક્કસ વિભક્તિ વાપરવાની થાય છે. ત્યારે તે કારકને કારણે વપરાયેલી વિભક્તિને કારક વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. એ આપણને કહેવામાં આવ્યું કે કારક વિભક્તિને કઈ રીતે ઓળખવામાં આવે. સર્વપ્રથમ શું કહ્યું કે વક્તાએ જે વાક્યમાં વાપરવા ધારેલો અમુક શબ્દ એ શબ્દમાં પ્રથમ એટલે કે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ એ પૈકી કોઈ એક કારક સંજ્ઞા હોય છે. અને એ પછી એ કારકને કારણે એ અમુક એમાં ચોક્કસ વિભક્તિઓ પણ વાપરવાની થાય છે. તો ત્યારે એ જે કારકને કારણે જે વિભક્તિ વપરાયેલી છે એને કારક વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. પછી આપણી સામે ઉદાહરણ મૂકવામાં આવ્યું, જેમ કે શિષ્ય સંસ્કૃતમ પઠતી. આપણી સામે એક વાક્ય દર્શાવવામાં આવ્યું છે. પેલા આપણે વાક્ય જોઈ લઈએ. શિષ્ય સંસ્કૃતમ પઠતી. અહીં વક્તાએ ભણવાની ક્રિયાના કર્મ તરીકે સંસ્કૃતને કહેવાનું ધાર્યું છે.
અહીં કર્તા કોણ છે? શિષ્ય. કોણ છે? કર્તા શિષ્ય હશે, પણ કર્મ તરીકે અહીં સંસ્કૃતમ એટલે કે સંસ્કૃતને કહેવાનું ધાર્યું છે. આથી સંસ્કૃત શબ્દ એ પ્રથમ તો એક કર્મકારક બને છે અને પછી એ કર્મમાં જે દ્વિતીય વિભક્તિ વાપરવામાં આવતી હોવાથી અહીં દ્વિતીય વિભક્તિ વપરાય છે. આથી આ રીતે કર્મ એવી કારક સંજ્ઞાને કારણે એ દ્વિતીય વિભક્તિ કારક વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આપણી સામે ઉદાહરણ રાખવામાં આવ્યું કે આપણી સામે જે વાક્ય છે શિષ્ય સંસ્કૃતમ પઠતી, તો એ વાક્યમાં જે સંસ્કૃતમ એ કર્મકારક બને છે અને પછી એ કર્મમાં જે દ્વિતીય વિભક્તિ વાપરવાની હોવાથી અહીં પણ દ્વિતીય વિભક્તિ વાપરવામાં આવી છે, પણ દ્વિતીય વિભક્તિ હોવાથી એક કારક સંજ્ઞાને કારણે એ દ્વિતીય વિભક્તિને કારક વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. એ આપણે કારક વિભક્તિનો આશય એવું આપણે જોયું. હવે આપણે ઉપપદ વિભક્તિનો આશય જોઈએ. ઉપપદ વિભક્તિનો આશય તો જ્યારે વાક્યમાં વપરાયેલ કોઈ ઉપ એટલે કે નજીકના પદને કારણે અમુક વિભક્તિ વાપરવાની હોય ત્યારે એ વિભક્તિને ઉપપદ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. અહીં કહેવામાં આવ્યું કે કોઈ પણ વાક્યમાં નજીકનું કોઈ પણ પદ હોય એને કારણે જ્યારે અમુક વિભક્તિ વાપરવાની હોય ત્યારે એ વિભક્તિને ઉપપદ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે કઈ રીતે જોવું, તો આપણી સામે ઉદાહરણ દર્શાવવામાં આવ્યું. ગણેશાય નમઃ ઉદાહરણ છે આપણી સામે, ગણેશાય નમઃ. અહીં વાક્યમાં નમઃ એવું જે વિભક્તિ એવું જે પદ વપરાયું છે તેને કારણે ગણેશ શબ્દની ચતુર્થી વિભક્તિ યોજવામાં આવી છે. એ રીતે અહીં ગણેશાય એવી જે ચતુર્થી વિભક્તિ વાપરવામાં આવી છે તે ઉપપદ વિભક્તિ તરીકે ઓળખાય છે. એ જે ગણેશાય નમઃ માં નમઃ જે પદ વપરાયું છે કારણ કે નમવાના અર્થમાં ચતુર્થી વિભક્તિ થાય, તો જેને નમવાનું છે એની ચતુર્થી વિભક્તિ થાય તો આપણો નિયમ છે. તો અહીં ગણેશને નમન કરવાના છે, તો ગણેશાય એ ચતુર્થી વિભક્તિ થઈ. પણ ગણેશાય એવી જે ચતુર્થી વિભક્તિ વાપરવામાં આવી એને શું કહેવાય? ઉપપદ.
એ વિભક્તિ તરીકે એને ઓળખવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે અહીં ગણેશને પ્રથમ કોઈ કારક બતાવીને એ કારક પ્રમાણે વિભક્તિ યોજવામાં આવી નથી, પરંતુ વાક્યમાં નમઃ એવા નજીકના પદને કારણે ચતુર્થી વિભક્તિ વાપરવામાં આવી. આથી ચતુર્થી વિભક્તિને ઉપપદ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. એ આપણે જે ગણેશાય નમઃ એમાં આપણે જોઈ રહ્યા છીએ કે આ ગણેશને એને એક કારક બતાવીને એને કોઈ પણ વિભક્તિ આપણે યોજવાની નથી, પરંતુ વાક્યમાં નમઃ એવા નજીકના પદને કારણે જે ચતુર્થી વિભક્તિ વાપરવામાં આવી છે, ચતુર્થી વિભક્તિ જે વાપરવામાં આવી છે, આથી એ ચતુર્થી વિભક્તિ ઉપપદ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉપપદ વિભક્તિના પ્રયોગો આપણે જોવાના છે કે આ ઉપપદ વિભક્તિના પ્રયોગોને આપણે કઈ રીતે સમજવા એ આપણે હવે જોશું. તો વાક્યમાં જ્યારે ઉભયતઃ એટલે કે બંને બાજુએ, પરિતઃ એટલે ચારે બાજુએ, અને પ્રતિ એટલે કે ની તરફ અથવા ની પ્રત્યે, વિના એટલે કે વગર, સિવાય, અને અંતરા એટલે કે વિના, વચ્ચે, નિકષા એટલે કે પાસે, એવા તો ઉપવિભક્તિના પ્રયોગ, તો ઉપપદ વિભક્તિના પ્રયોગો એ શીખવા માટે એ પદના યોગમાં કઈ કઈ વિભક્તિ થાય છે એની પહેલા આપણે જાણકારી લેવાની રહે છે. આથી કેટલાક નિયત પદોના યોગમાં થનાર એ ઉપપદ વિભક્તિના નિયમો આપવામાં આવી રહ્યા છે, આપણી સામે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. પહેલો નિયમ કે વાક્યમાં જ્યારે ભયતઃ એટલે કે બંને બાજુએ, પરિતઃ ચારેય બાજુએ, પ્રતિ એટલે ની તરફ અથવા ની પ્રત્યે, વિના એટલે વગર અથવા સિવાય, અંતરા એટલે કે વિના, વચ્ચે, નિકષા એટલે પાસે, એવા અવ્યય પદોનો પ્રયોગ થયો હોય ત્યારે ત્યાં દ્વિતીય વિભક્તિ વાપરવાની હોય છે. આ આપણી સામે એક નિયમો મૂક્યા. તો કયો છે? વાક્યમાં જ્યારે ઉભયતઃ એટલે કે બંને બાજુએ, પરિતઃ એટલે ચારેય બાજુએ, પ્રતિ એટલે ની તરફ અથવા ની પ્રત્યે, વિના એટલે વગર, સિવાય, અંતરા એટલે વિના, વચ્ચે, નિકષા એટલે પાસે, એવા જ્યારે અવ્યય પદોનો પ્રયોગ થાય ત્યારે દ્વિતીય વિભક્તિ વાપરવાની હોય છે. જેમ કે અહીં આપણી સામે ઉદાહરણ પણ મૂકવામાં આવ્યું છે. ઉદાહરણ કયું છે? માર્ગઃ ઉભયતઃ વૃક્ષાઃ સન્તિ. માર્ગઃ
ઉભયતઃ વૃક્ષાઃ સંતિ. એટલે કે માર્ગની બંને બાજુએ ઝાડ છે. શું છે વાક્ય? માર્ગ ઉભયતઃ વૃક્ષાઃ સંતિ. માર્ગની બંને બાજુએ ઝાડ છે. અને બીજું વાક્ય છે ગિરિ પરિતઃ માર્ગ વર્તતે. કયું છે બીજું વાક્ય? કે પર્વતની ચારે તરફ રસ્તો છે. વૃક્ષમ પ્રતિ. ચોથું વાક્ય કયું છે? ત્રીજું વાક્ય વૃક્ષમ પ્રતિ પ્રકાશતે વિદ્યુત. ચાર તરફ વીજળી પ્રકાશે છે. અને પાંચમું વાક્ય છે વિદ્યામ વિના નિષ્ફલમ હિ જીવનમ. વિદ્યામ વિના નિષ્ફલમ હિ જીવનમ. એટલે કે વિદ્યા વગરનું જીવન નિષ્ફળ જ છે. આવા વાક્યો આપણી સામે રાખવામાં આવ્યા છે. હવે આ વાક્યની અંદર આપણે ક્રમશઃ ઉભયતઃ પરિતઃ પ્રતિ વિના આ પદોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એ પદોના યોગને કારણે માર્ગમ ગિરિમ વૃક્ષમ વિદ્યામ એની દ્વિતીય વિભક્તિ વાપરવામાં આવી છે. પેલું વાક્ય આપણે જોઈએ માર્ગ ઉભયતઃ વૃક્ષાઃ સંતિ. એમાં ઉભયતઃ પેલા વાક્યની અંદર એ પદ હોવાથી માર્ગમની દ્વિતીય વિભક્તિ થઈ. બીજા વાક્યની અંદર ગિરિમ પરિતઃ માર્ગ વર્તતે. પરિતઃ એ ઉપપદ હોવાથી એમાં પણ ગિરિમની દ્વિતીય વિભક્તિ કરવામાં આવી છે. ત્રીજા વાક્યની અંદર વૃક્ષમ પ્રતિ પ્રકાશતે વિદ્યુત. પ્રતિ હોવાથી વૃક્ષમની દ્વિતીય વિભક્તિ કરવામાં આવી. અને વિદ્યા વિના નિષ્ફલમ હિ જીવનમ. વિના એ ઉપપદ હોવાથી ત્યાં પણ વિદ્યામની દ્વિતીય વિભક્તિ વાપરવામાં આવી છે. તો આ બધા વાક્યોમાં ક્રમશઃ ઉભયતઃ પરિતઃ પ્રતિ વિના પદોનો પ્રયોગ થયો હોવાથી એ પદોના યોગના કારણે ક્રમશઃ માર્ગમ ગિરિમ વૃક્ષમ વિદ્યામ એ પદોમાં દ્વિતીય વિભક્તિ વાપરવામાં આવી છે. આ સ્પષ્ટ કહી દીધું આપણે. શું? ઉભયતઃ પરિતઃ પ્રતિ એ વિના એ જે પદોનો પ્રયોગ થયો છે એ પદોના યોગના કારણે જે માર્ગમ ગિરિમ અને વૃક્ષમ અને વિદ્યા પદોનો જે દ્વિતીય વિભક્તિ વાપરવામાં આવી છે એ વાક્યમાં બીજું સહ સાથે સાર્ધમ અથવા સમમ એનો અર્થ થશે સાથે. જલમ અલમ એટલે પર્યાપ્તિના અર્થમાં
અથવા અટકાવવા માટેના અર્થમાં, જે પૂર્ણતાના અર્થમાં જેવા અવ્યય પદોનો પ્રયોગ થયો હોય ત્યારે તૃતીય વિભક્તિ વાપરવાની હોય છે. જેમ કે જલ પ્રવાહેણ સહ સમુદ્ર મિલતી, આપણી સામે એક વાક્ય રાખવામાં આવ્યું. કેવું વાક્ય છે? જલ પ્રવાહેણ સહ સમુદ્ર મિલતી, જળ પ્રવાહની સાથે સમુદ્રમાં મળે છે. જળ પ્રવાહની સાથે સમુદ્રમાં મળે છે. અને બીજું વાક્ય છે ગીડા સાર્ધ અથવા સમમ વર્ણમપી અસ્તિ, પર્વતની સાથે વન પણ છે. અલમ પઠને ન, હવે ભણવાનું રહેવા દો, આટલું ભણવાનું પર્યાપ્ત છે. આપણી સામે બીજા વાક્યો મૂકવામાં આવ્યા. સહ સાથે, સાર્ધમ સમમ એટલે સાથે, અલમ પર્યાપ્તિના અર્થમાં, અટકાવવા માટેના અર્થમાં અથવા પૂર્ણતાના અર્થમાં અલમ, એવા જે અવ્યય પદોનો પ્રયોગ થયો હોય ત્યારે તૃતીય વિભક્તિ વાપરવાની છે. જલ પ્રવાહેણ સહ, સાથે જેનો અર્થ આપણે સહનો અર્થ જોયો સાથે, તો જલ પ્રવાહેણ એ તૃતીય વિભક્તિ ત્યાં મૂકવામાં આવી. જળ પ્રવાહની સાથે સમુદ્રમાં મળે છે એવી થયું ત્યાં. એવી જ રીતે કે જેમાં જળ પ્રવાહની સાથે એમાં સહ હોવાથી ત્યાં તૃતીય વિભક્તિ જલ પ્રવાહેણ થઈ. એવી જ રીતે ગિરિના સાર્ધ અથવા સમમ વનમપી અસ્તિ, પર્વતની સાથે વન પણ છે. ગિરિના એ સાર્ધ અથવા સમમ આવ્યું હોવાથી એમાં પણ તૃતીય વિભક્તિ વાપરવામાં આવી છે. અલમ પઠને, હવે ભણવાનું રહેવા દો, આટલું ભણવાનું પર્યાપ્ત છે. પર્યાપ્તિના અર્થમાં, અટકાવવા માટેના અર્થમાં અથવા પૂર્ણતાના અર્થમાં એ અલમ એ પઠને ન એ પણ તૃતીય વિભક્તિ વાપરવામાં આવી છે. આ બધા વાક્યોમાં ક્રમશઃ સહ, સાર્ધમ, જલમ, અલમ એ પદોનો પ્રયોગ થયો હોવાથી એ પદોના યોગને કારણે ક્રમશઃ જલ પ્રવાહેણ ગિરિના પઠનેન પદોમાં તૃતીય વિભક્તિ વાપરવામાં આવી છે. ઉપર જણાવેલા પદો પૈકી જે વિના વગર સિવાય પદ છે એના યોગમાં ક્યારેક તૃતીય અથવા પંચમી વિભક્તિ પણ વપરાય છે. જેમ કે ધર્મેણ ધર્માત સુખમ વિના ન ભવતી, ધર્મ વગરનું સુખ થતું નથી. આજે આપણે નિયમો જોઈ રહ્યા છીએ, એમાં આપણને એક બીજો નિયમ કહેવામાં આવ્યો કે ક્યારેક એ તૃતીય વિભક્તિ અથવા પંચમી વિભક્તિ પણ વાપરવામાં આવે છે. અને આપણી સામે ઉદાહરણ મૂક્યું, ધર્મેણ ધર્માત વિના સુખમ ન ભવતી, ધર્મ વગર સુખ થતું નથી. એમ ક્યારેક તૃતીય તો ક્યારેક પંચમી વિભક્તિ પણ વાપરવામાં આવે છે. વાક્યમાં જ્યારે નમઃ પ્રણામ, વંદન, નમન, માન કરવું, સ્વાહા દેવોને કોઈ વસ્તુ સમર્પિત કરતી વખતે બોલાતો શબ્દ, સમર્પણનો ભાવ, સ્વસ્તિ એટલે કે કલ્યાણ થાવો, ભલું થાવો, એ અર્થ અપાતો આપતો ઉદ્ગાર જેવા અવ્યય પદોનો પ્રયોગ થયો હોય ત્યારે ત્યાં ચતુર્થી વિભક્તિ વપરાય છે. હવે આપણે કારક વિભક્તિમાં આપણે જોઈ રહ્યા છીએ, એમાં ચતુર્થી વિભક્તિ વિશે આપણને કહેવામાં આવ્યું કે નમઃ આપણે ક્યારે કોઈ બોલીએ, ગણેશાય નમઃ આપણે એમાં હતું, રામાય નમઃ, એમ કોઈને આપણે વંદન કરવાના હોય અથવા પ્રણામ કરવાના હોય અથવા માન કરવા માટે અથવા કોઈ દેવોને આપણે વસ્તુ સમર્પિત કરતા હોય જ્યાં આપણે શબ્દ વાપરીએ સ્વાહા, એ સમર્પણનો ભાવ છે. અથવા સ્વસ્તિ એટલે કે કલ્યાણ થાવ, ભલું થાવ, એ જ્યારે અર્થ આપણે આપતા હોઈએ ઉદ્ગાર જેવા અવ્યય પદો જ્યારે પ્રયોગ કરતા હોઈએ ત્યારે ત્યાં પણ ચતુર્થી વિભક્તિ વાપરવામાં આવે છે. હવે એની સામે આપણી સામે ઉદાહરણ મૂકવામાં આવ્યું, રામાય નમઃ, રામને વંદન, અગ્નયે સ્વાહા કે આ દ્રવ્ય અગ્નિને સમર્પિત છે, પુત્રાય સ્વસ્તિ પુત્રનું કલ્યાણ થાવ. આપણી સામે જે ઉપર કહેવામાં આવ્યું એ પ્રમાણે
અહીં ઉદાહરણ પણ આપણી સામે મૂકવામાં આવ્યું. કેવું ઉદાહરણ મૂક્યું? રામાય નમઃ. નમઃ નમસ્કાર અર્થવાના અર્થમાં ચતુર્થી વિભક્તિ રામાય થઈ. અગ્નયે સ્વાહા. સ્વાહાના અર્થમાં આગળ હોવાથી કોને? તો કે અગ્નિને. અગ્નિ ચતુર્થી વિભક્તિ થઈ. પુત્રાય સ્વસ્તિ. પુત્રનું કલ્યાણ થાવું. કલ્યાણના અર્થમાં પુત્રાય ચતુર્થી વિભક્તિ કરવામાં આવી. આ બધા વાક્યોમાં ક્રમશઃ નમઃ, સ્વાહા, સ્વસ્તિ પદોનો પ્રયોગ થયો હોવાથી એ પદોના યોગના કારણે ક્રમશઃ રામાય, અગ્નયે, પુત્રાય પદોમાં ચતુર્થી વિભક્તિ વાપરવામાં આવી છે. કહી દીધું આપણને કે આવા અર્થમાં ચતુર્થી વિભક્તિ વાપરવામાં આવી છે. હવે ચોથું, વાક્યમાં જ્યારે રૂતે એટલે કે સિવાય, વિના, પ્રભૃતિ એટલે કે થી લઈને જેવા અવ્યય પદોનો પ્રયોગ થયો હોય ત્યારે ત્યાં પંચમી વિભક્તિ વપરાય છે. કેવા અર્થમાં? જ્યાં રૂતે એટલે કે સિવાય, વિના એવા શબ્દોનો પ્રયોગ થયો હોય ત્યારે, અથવા થી લઈને જ્યારે એવા અવ્યય પદો જ્યારે વાપરવામાં આવે ત્યાં પંચમી વિભક્તિ વાપરવામાં આવે છે. જેમ કે અહીં ઉદાહરણ છે આપણી સામે, ઋતે જ્ઞાનાત ન સુખમ. જ્ઞાન સિવાય સુખ નથી. બાલ્યાત પ્રવૃત્તિ ગાય. બાળપણથી માંડીને ગાન કરે છે. આ બધા વાક્યોમાં ક્રમશઃ ઋતે, પ્રવૃત્તિ પદોનો પ્રયોગ થયો હોવાથી એ પદોના યોગના કારણે ક્રમશઃ જ્ઞાનાત, બાલ્યાત પદોમાં પંચમી વિભક્તિ વાપરવામાં આવી છે. અહીં પણ જે પ્રયોગ કરવામાં આવ્યો છે, ઋતે જ્ઞાનાત ન સુખમ. જ્ઞાન સિવાય સુખ નથી. ઉપર આપણે નિયમમાં શું જોયું? સિવાય, વિના. તો જ્ઞાન સિવાય સુખ નથી. તો ઋતે એ પંચમી વિભક્તિ ત્યાં થઈ છે. જ્ઞાનાત એ પંચમી વિભક્તિ ત્યાં કરવામાં. પછી બાલ્યાત પ્રવૃત્તિ ગાય હતી. પ્રવૃત્તિનો આપણે અર્થ શું લઈ લીધો? થી લઈને. તો પ્રવૃત્તિ આવી તો એની પહેલા કઈ આવી? બાલ્યાત. બાળપણથી માંડીને જ્ઞાન કરે છે. તો બાળપણથી, બાલ્યાત ત્યાં ચતુર્થી વિભક્તિ વાપરવામાં. બાળપણથી લઈને અથવા બાળપણથી માંડીને એટલે પ્રવૃત્તિ એટલે બાલ્યાત ત્યાં પંચમી વિભક્તિ થવામાં આવી છે. આ બધા વાક્યોમાં આપણે ક્રમશઃ ઋતે, પ્રવૃત્તિ એ પદોનો અવ્યય પદોનો પ્રયોગ થયો. એ પદોને કારણે એમાં ક્રમથી જ્ઞાનાત, બાલ્યાત એ બધામાં પંચમી વિભક્તિ વાપરવામાં આવી. હવે પાંચમું, વાક્યમાં જ્યારે કૃતે એટલે કે માટે, કાજે, અગ્રે એટલે કે આગળ, પૂર્વતઃ એટલે આગળ, પૂર્વમાં અથવા સામે એવા જ્યારે અવ્યય પદોનો પ્રયોગ થયો હોય ત્યારે ત્યાં ષષ્ઠી વિભક્તિ વપરાય છે. હવે ષષ્ઠી વિભક્તિનું આપણે અહીં જોવાનું છે. શું કીધું આપણને? કે વાક્યમાં જ્યારે કૃતે નો અર્થ શું થશે? માટે અથવા કાજે, અગ્રે એટલે આગળ, પૂર્વતઃ એટલે આગળ, પૂર્વમાં અથવા સામે એવા જ્યારે અવ્યય પદોનો પ્રયોગ થાય ત્યારે ત્યાં ષષ્ઠી વિભક્તિ વાપરવાની હોય છે. કઈ રીતે? એ આપણી સામે ઉદાહરણ છે. સંસ્કૃતસ્ય કૃતે જીવતી. સંસ્કૃત કાજે જીવે છે. કૃતે આવ્યું આપણે જોયું હતું પહેલા, કાજે અથવા માટેના અર્થમાં. તો એની પહેલા કૃતે જીવતી માટે જીવે છે. કોના માટે? તો કે સંસ્કૃત ને. તો સંસ્કૃતસ્ય અહીં પણ ષષ્ઠી વિભક્તિ ત્યાં કરવામાં આવી. સંસ્કૃતસ્ય કૃતે જીવતી, કૃતે આવ્યું હોવાથી ત્યાં ષષ્ઠી વિભક્તિ કરવામાં આવી. એવી જ રીતે બીજું વાક્ય છે, દેશસ્ય અગ્રે અહમ કિમપી નાસ્મિ.
અગ્રે એટલે આગળ, તો અહીં અગ્રે લાગ્યો હોવાથી અહીં પણ એ જ વાત કરવામાં આવી કે અગ્રે કોને, દેશની આગળ હું કાંઈ નથી, કોની આગળ તો કે દેશની, તો દેશસ્ય અગ્રે અહમ કિમપી નાસ્મિ, દેશની આગળ હું કાંઈ નથી, તો ત્યાં પણ દેશસ્ય એ ષષ્ઠી વિભક્તિ કરવામાં આવી. પછી એક વાક્ય બીજું છે, સજ્જનસ્ય પુરતઃ દુર્જન ન તિષ્ઠતિ, સજ્જનની સામે દુર્જન ઉભો રહેતો નથી, તો ત્યાં પણ પુરતઃ આપણે એવું જોયું આગળ પૂર્વમાં એના અર્થમાં એ આવ્યું, તો એની પહેલા કોની સામે, તો કે સજ્જનની, તો ત્યાં સજ્જનની કોની સામે દુર્જન ઉભો રહેતો નથી, સજ્જનની, તો સજ્જનસ્ય એ ત્યાં પણ એ સજ્જનની ષષ્ઠી વિભક્તિ એ ત્યાં કરવામાં આવી. આ બધા વાક્યોમાં ક્રમથી કૃતે અગ્રે પુરતઃ પદનો પ્રયોગ થયો હોવાથી એ બધા પદોના યોગને કારણે ક્રમથી સંસ્કૃતસ્ય દેશસ્ય સજ્જનસ્ય પદોમાં ષષ્ઠી વિભક્તિ વાપરવામાં આવી છે. આ ઉપપદ વિભક્તિને પ્રયોગને વિભક્તિનો વિશિષ્ટ પ્રયોગ પણ કહેવામાં આવે છે. આજે કૃતે અગ્રે પુરતઃ જે પદોનો પ્રયોગ થયો એ પદોને કારણે એ ક્રમથી સંસ્કૃતસ્ય દેશસ્ય સજ્જનસ્ય એ પદોમાં જે ષષ્ઠી વિભક્તિ વાપરવામાં આવી એ ઉપપદ વિભક્તિના પ્રયોગને વિભક્તિનો વિશિષ્ટ પ્રયોગ પણ કહેવામાં આવે છે. આ આપણે ઉપપદ વિભક્તિનો પરિચય આપણે પૂર્ણ કર્યો. મને એવી આશા છે કે તમને લોકોને હવે આ ઉપપદ વિભક્તિનો પ્રયોગ એ સમજાઈ ગયો છે. તો હવે આપણે એમાં આગળ વધીએ. અભ્યાસ નંબર 4 માં છે આપણી સામે કૃદંત પરિચય. શું છે? કૃદંત પરિચય. તો પહેલા આપણે થોડીક માહિતી મેળવી લઈએ કૃદંત વિશે. ધોરણ 9 માં તમે સંબંધક ભૂત કૃદંત અને હેત્વર્થક કૃદંતનો પરિચય કરી ચૂક્યા છો. તમે ધોરણ 9 માં શંભુકૃ સંબંધક ભૂત કૃદંત અને હેકૃ એટલે કે હેત્વર્થક કૃદંતનો તમે પરિચય કરી ચૂક્યા છો. હવે તમારે બીજા બે કૃદંતનો પરિચય કરવાનો છે. કયા બે? ભૂત કૃદંત અને હેત્વર્થક કૃદંત. આ બેનો પરિચય તમારે કરવાનો છે. પહેલા આપણે ભૂત કૃદંત વિશે થોડી ચર્ચા કરી કે નીચે આપવામાં આવેલા ક વિભાગ અને ખ વિભાગના વાક્યોને ધ્યાનથી વાંચો. પહેલા આપણે એ જોઈ લઈએ એટલે આપણને થોડી સમજણ પડશે. કારણ કે તમે ભૂત કૃદંત સંબંધક ભૂત કૃદંત અને હેત્વર્થક કૃદંતનો તમે પરિચય કરી ચૂક્યા છો. એટલે તમને આમાં પહેલા આપણે એના વાક્યો જોઈ લઈએ એટલે આપણે તમને થોડો ખ્યાલ આવી જશે. પહેલું વાક્ય છે કૃષ્ણ પઠનાય ગુરુકુલમ અગચ્છત. એની સામે ખનું વાક્ય છે કૃષ્ણ પઠનાય ગુરુકુલમ ગતવાન. આ બંનેમાં શું ફરક છે વાક્યમાં? આમાં અગચ્છત છે અને ઓલામાં ગતવાન. બાકી વાક્ય સેમ છે, ફક્ત ફરક અહીંથી પડ્યો છે. કૃષ્ણ પઠનાય ગુરુકુલમ અગચ્છત અને એની સામે છે કૃષ્ણ પઠનાય ગુરુકુલમ ગતવાન. આ જે વાક્યમાં ફરક પડ્યો એને કૃદંત કહેવાય છે. પેલું છે એ ભૂત કૃદંત છે અને બીજું છે વિદ્યાર્થક કૃદંત છે. બીજું વાક્ય ગાર્ગી એકમ વેદમ અપઠત. બીજું છે એની સામે બીજું વાક્ય છે ગાર્ગી એકમ વેદમ
પઠિતવતી. આમાં પણ એવું છે, ગાર્ગી એકમ વેદમ એ ત્યાં સુધી સેમ છે વાત. અપઠત અને પઠિતવતી એક ભૂતકૃદન છે ને એક બીજું વ્યર્થકૃદન છે. છાત્ર કાવ્યમ અલિખત, છાત્ર કાવ્યમ લિખિતવાન. આ 3 વાક્યો કોના અને 3 વાક્યો ખમાં. એ ત્રણેયમાં એક ભૂતકૃતના છે ને એક વિદ્યાર્થકૃતના વાક્યો છે. ફક્ત ક્રિયાપદમાં પડ્યો છે. તમે જો કૃષ્ણ પઠનાય ગુરુકુલ અગચ્છત, કૃષ્ણ પઠનાય ગુરુકુલમ ગતવાન, ગાર્ગી એકમ વેદમ અપઠત, ગાર્ગી એકમ વેદમ પઠિતવતી, છાત્ર કાવ્યમ અલિખત, છાત્ર કાવ્યમ લિખિતવાન. ક વિભાગ સામે ખ વિભાગમાં આપવામાં આવ્યો છે. એ બંને વિભાગોમાં વાક્યોમાં જે રેખાંકિત પદો છે બધા ક્રિયાપદો છે. સ્પષ્ટતા કરી આપણી સામે કે જે રેખાંકિત પદો આપણી સામે જે રેખાંકિત પદો કરવામાં આવ્યા છે, જે રેખા દ્વારા આપણને દર્શાવવામાં આવ્યા છે, બધા ક્રિયાપદો છે. બંને વર્ગમાં સામસામે આપવામાં આવેલા દરેક વાક્યમાં જો કે અગચ્છત અને ગતવાન એ રૂપમાં ક્રિયાપદ અલગ અલગ પ્રકારના છે, પણ તેમાં ક વિભાગનું વાક્ય જે અર્થ આપેલું છે તે અર્થ ખ વિભાગનું વાક્ય પણ આપે છે. આમ એક અર્થને કહેવા માટે બંને વાક્યોમાં જુદા જુદા ક્રિયાપદો વાપરવામાં આવ્યા છે. અર્થ બેનો સેમ છે. કૃષ્ણ પઠનાય ગુરુકુલમ અગચ્છત, કૃષ્ણ પઠનાય ગુરુકુલમ ગતવાન. એક ભૂતકૃદન છે ને એક વિદ્યાર્થકૃદન છે. ગાર્ગી એકમ વેદમ અપઠત અને ગાર્ગી એકમ વેદમ પઠિતવતી. બંનેનો અર્થ સેમ છે. કૃષ્ણ ભણવા માટે ગુરુકુળ ગયા હતા અને કૃષ્ણ ભણવા માટે ગુરુકુળ ગયા હતા. બંનેનો અર્થ સેમ છે, પણ એક અર્થને કહેવા માટે એ બંને વાક્યોમાં જે અલગ અલગ ક્રિયાપદો વાપરવામાં આવ્યા છે એ ઉપરથી આપણને જણાય છે કે વક્તા ધારે તો ઉપરયુક્ત ક વિભાગમાં આવેલા વાક્યના બદલામાં તેની સામે ખ વિભાગનું આવેલું બીજું વાક્ય પણ વાપરી શકે. બીજી રીતે કહીએ તો ઉપરના વાક્યમાં જે ક્રિયાપદો જે જુદા જુદા હોવા છતાં ક અને ખ વિભાગના બંને વાક્યનો અર્થ સમાન છે. વક્તા ધારે તે વાક્યને વાપરી શકે. વક્તા ધારે તો જે ક અને ખ વિભાગના બદલામાં જે ક વિભાગમાં આવેલા વાક્યના બદલામાં એની સામે ખ વિભાગનું વાક્ય પણ વાપરી શકે, એમાં કોઈ ખોટું ન પડી શકે. અને બીજી રીતે એ વાક્યમાં જે ક્રિયાપદો વાપરવામાં આવ્યા એ ક અને ખ વિભાગના એ બંને વાક્યનો અર્થ પણ સરખો છે, સમાન છે, અને વાક્ય ધારે તો એ વાક્યને પણ વાપરી શકે છે. ક વિભાગના કૃષ્ણ પઠનાય ગુરુકુલમ અગચ્છત અને ખ વિભાગના કૃષ્ણ પઠનાય ગુરુકુલમ ગતવાન એ બંને વાક્યોમાં ક્રિયાપદ ગમ ગચ્છ ધાતુનો વપરાય છે. વળી એ બંને વાક્યોમાં ભૂતકાળને કહેવાની વક્તાની ઈચ્છા વિવક્ષા છે. આમ ધાતુકાળ સમાન હોવા છતાં બંને વાક્યોના ક્રિયાપદ અગચ્છત અને ગતવાન એવા રૂપમાં જુદા જુદા છે. આનું કારણ અહીં ધાતુની પાછળ રહેલો પ્રત્યય છે. જુદું શું છે? પ્રત્યય. અગચ્છત અને ગતવાન. એમાં ધાતુ બંનેમાં સેમ ગમ ગચ્છ ધાતુ છે બંનેમાં. કૃષ્ણ પઠનાય ગુરુકુલમ અગચ્છત અને કૃષ્ણ પઠનાય ગુરુકુલમ ગતવાન. એ બંનેમાં ક્રિયાપદના ધાતુ ગમ ગચ્છ સેમ છે. છતાં પણ એમાં ભૂતકાળને કહેવાની વક્તાની ઈચ્છા જે છે એમાં ધાતુ અને કાળ એ સમાન છે, સરખા છે, છતાં પણ એ વાક્યોમાં ક્રિયાપદો અગચ્છત અને ગતવાન એવા રૂપમાં આપણને જુદા જુદા લાગે. એનું કારણ એ ધાતુની પાછળ રહેલો પ્રત્યય. અગચ્છત અને ગતવાનમાં જે પ્રત્યય રહેલો છે એ અલગ છે. જેમ કે ક વિભાગમાં નીચે વાક્યો આપવામાં આવ્યા છે, એમાં આવેલા ક્રિયાપદો યસ્તન ભૂતકાળના છે અને તે તી પ્રત્યયાન એટલે કે તિગંત, દીપ વગેરે પરસ્પર પદનો પ્રત્યયો ધરાવે છે. આથી આવા ક્રિયાપદોમાં પુરુષ વચનની યોગ્ય વ્યવસ્થા જાળી રાખવાની. આવી વ્યવસ્થાના નિયમો તમે ધોરણ 9 માં શીખી ગયા છો. ક વિભાગની પહેલા આપણે વાત કરીએ.
કૃષ્ણ પઠનાય ગુરુકુલમ અગચ્છત, એ જે વાક્ય આપવામાં આવ્યું છે એમાં એ વાક્ય કેનું છે? યસ્તન ભૂતકાળનું છે અને એ તિંગ પ્રત્યયાન છે. તિપ્તસજી સિપ્થસ્થ મીવસ્મસ, એ જે પ્રત્યયો છે તિપ વગેરે પ્રત્યયો જે પરસ્મ પદના પ્રત્યયો ધરાવે છે, એવા ક્રિયાપદોમાં પુરુષ અને વચનને યોગ્ય રીતે એની વ્યવસ્થા જાળવી રાખવાની હોય છે. અને આવી વ્યવસ્થાના નિયમો પણ તમે 9મા ધોરણમાં એ શીખી ગયા છો. જે અગચ્છત છે એ તિંગ પ્રત્યયાન છે. કેવા? તિંગંત, જેને કહીએ આપણે. તી પ્રત્યયન એટલે તિંગંત, એટલે કે તીપ વગેરે પરસ્મય પદના પ્રત્યયો વાળું વાક્ય છે. એના નિયમોની, એના વ્યવસ્થાના નિયમો તમે ધોરણ 9માં શીખી ગયા છો. હવે આવીએ બીજું, ક વિભાગની સામે ખ વિભાગમાં જે વાક્યો આપવામાં આવ્યા છે એમાં આવેલા ક્રિયાપદો એ પણ ભૂતકાળના જ છે, પરંતુ એ તિંગંત નહીં, પરંતુ ઉદંત, કૃત પ્રત્યય ધરાવતા છે. આવા ક્રિયાપદો ધરાવતા વાક્યોમાં તિંગંત ક્રિયાપદની જેમ પુરુષ અને વચનની વ્યવસ્થા વિચારવાની હોતી નથી. આપણે આ વાક્યમાં જોયું, કૃષ્ણ પઠનાય ગુરુકુલમ અગચ્છત ગાર્ગી વેદમ અપઠત અને છાત્ર કાવ્યમ અલિખત, એ બધા કયા છે? તિંગંત. તિંગંતના રૂપો એ અગચ્છત, અપઠત, અલિખત. એ તિંગંત એટલે કે તીપ વગેરે પ્રત્યયોમાં આવેલા છે. એ ભૂતકૃદંતના રૂપો નથી. ભૂતકૃદંતના કયા રૂપો છે? આપણી સામે બીજા છે. મેં તમને કહ્યું હતું કે એક ભૂતકૃદંત છે અને એક વિદ્યાર્થક છે, પણ ના, એવું નથી. જે કમાં છે એ તિંગ વગેરે પ્રત્યયોમાંથી બનાવેલા રૂપો છે, અને ખમાં છે એ બધા ભૂતકૃદંતના રૂપો છે. ગતવાન, પઠિતવતી, લિખિતવાન, એ બધા ભૂતકૃદંતના રૂપો છે. તો આજે કૃષ્ણ પઠનાય ગુરુકુલમ અગચ્છત અથવા ગાર્ગી એકમ વેદમ અપઠત, છાત્ર કાવ્યમ અલિખત, એ ત્રણેયમાં જે અગચ્છત, અપઠત ને અલિખત જે રૂપો છે ત્રણેય, એ પરસ્મય પદના રૂપો છે. આપણે જયારે કોઈ પણ ધાતુ જોતા હોઈએ તો આપણે જે ચેપ્ટર આગળ ભણી ગયા એમાં આવા શબ્દો આપણી સામે ઘણા બધા આવેલા છે. અગચ્છત, અપઠત, અલિખત. એમ અહીં પણ એ બધા તિંગંત પ્રત્યય, ટીપ વગેરે પ્રત્યયોના પરસ્મય પદના રૂપો છે. સોરી, મેં તમને કહ્યું હતું કે આ બધા ભૂતકૃદંત ને વિદ્યાર્થક કૃદંત છે, પણ ના, આ જે કમાં છે એ બધા ટીપ વગેરે તિંગંત પ્રત્યયો છે. અને એ તિંગંત પ્રત્યયોના રૂપો પરસ્મય પદના રૂપો છે. પણ જે ખમાં છે એ ભૂતકૃદંતના રૂપો છે. એટલા માટે મેં તમને પહેલા કહ્યું હતું કે એક બાજુ ભૂતકૃદંત છે ને બીજી બાજુ વિદ્યાર્થક છે, પણ તમે મગજમાંથી, તમારા મગજમાંથી કાઢી નાખજો. જે આ કમાં છે એ બધા પરસ્મય પદના તિંગંત પ્રત્યયો છે. અને ખમાં છે ગતવાન, પઠિતવતી, લિખિતવાન, એ બધા ભૂતકૃદંતના રૂપો છે. તો એ જે ક વિભાગના છે એ તીપ વગેરે પરસ્મય પદના પ્રત્યયો ધરાવે છે. અને જે ખ વિભાગમાં છે એ પણ છે તો ભૂતકાળ, પણ એ તિંગંતના રૂપો નથી, એ કૃદંત છે. કૃત પ્રત્યય ધરાવતા એ રૂપો છે.
આવા ક્રિયાપદો ધરાવતા વાક્યોમાં તિંગંત ક્રિયાપદની જેમ પુરુષ વચનની વ્યવસ્થા વિચારવાની હોતી નથી. જે આ રૂપો છે એમાં તિંગંત ક્રિયાપદની પુરુષ અને વચનની વ્યવસ્થા વિચારવાની હોતી નથી. પરંતુ તમારે યાદ શું રાખવાનું છે? ભૂતકૃતના ક્રિયાપદો બે પ્રકારના હોય. એક ત એટલે કે ત પ્રત્યયાંત, આપણે ટીક કરતા જઈએ. પહેલામાં શું કીધું આપણને? ત પ્રત્યયાંત કર્મણી, બીજામાં વત પ્રત્યયાંત, તવત પ્રત્યયાંત. આપણે જયારે ચેપ્ટરો ભણતા ત્યારે હું તમને કહેતો કે આ ત પ્રત્યયાંત કર્મણી ભૂતકૃદન છે, અથવા વત તવત પ્રત્યયાંત કર્તરી ભૂતકૃદન છે. એમ બે પ્રકારના, ત એટલે ત પ્રત્યયાંત કર્મણી ભૂતકૃદન અને વત એટલે કે તવત પ્રત્યયાંત કર્તરી ભૂતકૃદન. આવા ક્રિયાપદોનો પ્રયોગ કરતી વખતે આપણે નીચેની કેટલીક બાબતો પણ ધ્યાનમાં રાખવી બને છે. કેવી વાક્ય આપણે જોઈએ. યાદ રાખવાનું તમારે શું પડે? શું યાદ રાખવાનું હોય? પહેલું કે જે ક એટલે કે ત પ્રત્યયન ક્રિયાપદ હોય એ કર્મણી કે ભાવે એટલે કે કર્મના અર્થમાં અથવા ભાવ અર્થમાં હોય. આ કારણથી આ ત પ્રત્યયન ક્રિયાપદોનો પ્રયોગ કરતી વખતે કર્મણી અને ભાવે વાક્ય રચવાનું આવે રહે છે. હવે કર્મણી વાક્ય રચના માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની. આપણને શું કીધું? નિયમોની વાત કરી કે ત એટલે કે ત પ્રત્યયાન જે ક્રિયાપદ હોય એ કર્મણી કે ભાવે એટલે કે કર્મના અર્થમાં અથવા ભાવ અર્થમાં એ હોય છે. અને એ કારણથી એ ત પ્રત્યયાન ક્રિયાપદોનો જ્યારે આપણે પ્રયોગ કરીએ ત્યારે કર્મણી અથવા ભાવેનું વાક્ય પણ આપણે રચવાનું હોય છે. અને આવી રચના, કર્મણીની વાક્ય રચના માટે આપણે જે ત્રણ બાબતોનું ધ્યાન રાખવાનું છે. એ કઈ ત્રણ બાબતો? એ આપણે ગયા આવતા લેક્ચરમાં ફરીને જોશું કે, અને એમાં આપણે એ ત્રણ બાબતો કઈ યાદ રાખવાની છે, અને પછી આપણે ભૂતકૃદંતનો વિસ્તારથી વર્ણન કરીશું, સમજીશું. વિદ્યાર્થક કૃદંત આપણે વ્યત્વર્થક કૃદંત આપણે વિદ્યાર્થક કૃદંત પણ આપણે ભણીશું, આવતા લેક્ચરમાં ભણીશું. હવે આપણે જે અહીં ભણ્યા એ તમારે તમારી ફેરબુકમાં તમે જે સમજ્યા હોય એ, અને ઉપપદ સમાસ, ઉપપદ વિભક્તિનો પરિચય તમારે તમારી ફેરબુકમાં લખવાનો રહેશે. આ લેક્ચરમાં આપણે આટલું જોયું.